કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે। આપ નાના નાના છોડ જોઈ રહ્યા છો। વિદ્યાનો છોડ છે, જાસૂદનો છોડ છે, અલગ અલગ ઘણા બધા છોડ છે। આ કુંડા છે, કુંડામાં માટી ભરેલી છે, માટીના કોથળા છે, પાણી છે, પાણીને ભરવા માટેનું સાધન છે, છોડને છાંટવા માટેનું પાણી આપણે ભર્યું છે। અને આ અમારી સમગ્ર પર્યાવરણ ટીમ છે। તો બાળકો, આજે આપણે નવા છોડનું વાવેતર કરીશું। બધા તૈયાર છો ને? તો ચલો આપણે છોડને ઉગાડીએ। છોડને વાવવા માટે સૌપ્રથમ અડધા કુંડામાં માટી ભરી દીધી છે। ત્યારબાદ છોડને આપણે અંદર કાપીને લગાવીશું। એની કોથળી કાપતા કંઈક આવું દેખાશે। આખો છોડ હોય ત્યારે આવો દેખાય છે। એની કોથળીને કાપીને આ રીતે લગાવવાનું હોય છે। ચાલુ કર્યું? તો આપણે આ છોડને હવે લગાવીએ છીએ। એની કોથળી કાઢીને એની અંદર મૂકીશું। ગણપતિ દાદાની જય। હવે માટી નાખીશું। એમાં થોડું પાણી નાખીને પછી માટી પણ નાખી દઈએ। અમુક છોડ તડકે થતા હોય છે। આ છાંયડે થતો છોડ કહેવાય કે જેને પ્રકાશ ઓછો મળે તો પણ તે છોડ ઉગે છે અને મોટો થાય છે। તેમ આપણે આ બધા કુંડામાં, નવું કુંડામાં આજે નવો છોડ લગાવવાના છે। તો બાળકો, ધીમે ધીમે આપણે લગાવવાની શરૂઆત કરીએ। ચલો બીજો છોડ લગાવીએ। જાસૂદનો છોડ લગાવીશું આપણે। જાસૂદના છોડને બરોબર કુંડાની વચ્ચે મૂકીને એની ફરતે આજુબાજુમાં માટી નાખીશું। ફૂલ છોડ વાવવાથી પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે। બાળકો પર્યાવરણ વિશે વધારે જાણે છે। આ રીતે પાણી છાંટતા જાય છે અને છોકરીઓ દ્વારા પણ આ છોડ ઉગાડવામાં આવે છે। હવે એને ફરતે માટી નાખીને થોડું પાણી નાખીને દબાવી દો। આ પર્યાવરણ ટીમ ખૂબ જ મહેનતુ છે। આ બાજુમાં પણ છોડ જોઈ રહ્યા છો। આ બધી ગ્રીનરી છે। નવા છોડ લગાવી દીધા છે। નવા કુંડા અને નવા છોડ ખૂબ જ સરસ લાગે છે। છોડ અને વૃક્ષો વાવવાથી પર્યાવરણનું જતન થાય છે। અમારી પર્યાવરણ ટીમ છોડ લગાવીને ખૂબ જ ખુશ છે। મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। આપ પણ છોડ અને ઝાડ ઉગાડશો તેવી આશા સાથે તમારા મિત્રને રજા આપશો। આવજો।